હેલો એવરીવન. આજે આપણે ફરી વખત બીજી નવી અંગિકા તરીકે એટલે કે આપણે અભ્યાસ કરવાનો છે આજે કણાભ સૂત્ર. બરાબર, તમને લોકોને બધાને પણ ખબર છે કે કણાભ સૂત્ર એ આપણે જ્યારથી આપણે શું કહેવાય સાયન્સ ભણતા આવીએ છીએ ત્યારથી આપણે નામ સાંભળ્યું છે. બરાબર, એ કણાભ સૂત્ર કણાભ સૂત્ર કે જેને કહીએ છીએ કે માઇટોકોન્ડ્રિયા. બરાબર, માઇટોકોન્ડ્રિયા કે જેમને આપણે કોષના પાવર હાઉસ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર, તમને ખ્યાલ હોય તો આગળ ભણીને આવ્યા ત્યારે એવું આવતું જ હતું કે ક્વેશ્ચન્સ આવતો કે શા માટે કણાભ સૂત્રને કોષના પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે, એનું કારણ આપો. બરાબર, એવી જ આપણી ઇમ્પોર્ટન્ટ અંગિકા એટલે કે કણાભ સૂત્ર. આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે જે ગોલ્ગી બોડી જે છે, બરાબર, કે જે આપણા શરીરમાં કોષ જે છે વિવિધ અંગિકાઓ સાથે સંકળાયેલો છે. એટલે કે જુદા જુદા કાર્યો માટે આપણને જુદી જુદી અંગિકાઓ હેલ્પફુલ થતી હોય છે. બરાબર, તો એમાં આપણે જોયું કે ગોલ્ગી બોડી જે છે એમના વિશે અભ્યાસ કર્યા. તો હવે પછીની જે મેઇન બીજી એટલી જ ઇમ્પોર્ટન્ટ એવી અંગિકા એટલે કે કણાભ સૂત્ર જે છે એને આપણે જો જોઈએ તો કે એનો જે ગ્રીક શબ્દ જે છે એટલે કે માઇટો. બરાબર, આ જે માઇટો છે એટલે કે એનો અર્થ થાય છે દોરા જેવી. માઇટો એટલે દોરો અને કોન્ડ્રિયા જે છે એનો મતલબ થાય છે કે કણિકા એટલે કે દોરા જેવી કણિકા, કે જે કોષરસીય અંગિકા છે કે જેને આપણે કણિકામય અથવા તો તંતુમય કહી શકીએ છીએ. બરાબર, પણ આ જે કણાભ સૂત્ર છે એ આપણે બેક્ટેરિયામાં એનો અભાવ જોવા મળે. બરાબર, બેક્ટેરિયામાં હોતા નથી. જ્યારે આપણે જોઈએ કે બધી જેટલી પણ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે, પ્રાણીઓ છે, બરાબર, એ બધાના કોષોમાં જે છે આપણે કણાભ સૂત્ર જોઈ શકીએ છીએ. બરાબર, અમુક જોઈએ કે લીલ છે, ફૂગ જે છે, બરાબર, પ્રજીવો પણ છે, એમાં પણ આપણે જોઈ ગયા. આપણે પ્રજીવના જ્યારે સામાન્ય કંઈક ભણ્યા ત્યારે આપણે જોયું હતું કે એમાં પણ જે છે એ કણાભ સૂત્ર જોવા મળે છે. બરાબર, તો કે આ જે કણાભ સૂત્ર છે એ શું છે તો કે તેઓ લિપોપ્રોટીન છે, બરાબર, એની એક આખી ફ્રેમ ધરાવે છે. જેની ફરતી ફ્રેમ જે છે એની બનેલી હોય તો કે લિપોપ્રોટીનની બનેલી હોય. અને આ જે પ્રોટીન જે છે એ તો કે એટીપીના સિન્થેસિસ સાથે સંકળાયેલા હોય છે. એના જે ઘણા બધા સહ ઉત્સેચક છે, એન્ઝાઇમ્સ છે, એ બધા ત્યાં આપણને ઉપરની જે ફ્રેમમાં જોવા મળતા હોય છે. તો કે કણાભ સૂત્ર છે એ મેઇન તો કે પ્રોટીન સંશ્લેષણ માટે ના જે રિબોઝોમ્સ હોય છે, પછી તો કે જે સાયટોપ્લાઝમિક ઇનહેરિટન્સ જોવા મળે એટલે કે કોષરસીય આનુવંશિકતા છે એની માટે પણ વિશિષ્ટ પ્રકારના ડીએનએ ધરાવે છે. બરાબર, કણાભ સૂત્ર છે એ આ બધી વસ્તુ છે એ ધરાવતા હોય છે. બરાબર, એના માટે જોઈએ તો કે સૌ પ્રથમ આપણે વાત એ આવે કે કણાભ સૂત્રની શોધ કોણે કરી. બરાબર, તો કે શોધ જે છે એ કોલિકર, બરાબર, એવા નામના વૈજ્ઞાનિકે 1880માં એની શોધ કરી હતી. બરાબર છે. ઉપરાંત બીજો જે સાયન્ટિસ્ટ છે બેન્ડા કરીને, તો બેન્ડાએ 1887માં આનું નામ શું આપ્યું તો કે કણાભ સૂત્ર જે છે એવું એનું નામ આપ્યું છે. બરાબર છે. કોણે શોધ્યું તો કે કોલિકર નામના સાયન્ટિસ્ટે એને ફરી સૌ પ્રથમ વખત શોધ્યું અને બેન્ડા નામના સાયન્ટિસ્ટે એને નામ આપ્યું માઇટોકોન્ડ્રિયા, એવું કણાભ સૂત્ર એવું નામ આપ્યું. બરાબર, તો કે આ રીતની જે કણાભ સૂત્ર જે છે કોષરસીય અંગિકા જે છે કે જે ખાસ કરીને પ્રોટીનનું ફ્રેમવર્ક ધરાવતી છે અને એટીપીના સિન્થેસિસ સાથે પણ સંકળાયેલી જોવા મળે છે. ઘણા બધા રિબોઝોમ્સ ધરાવે છે, એકદમ વિશિષ્ટ પ્રકારના ડીએનએ પણ ધરાવે છે. બરાબર, એના ફંક્શનમાં આપણે આગળ જોઈએ છીએ. પછી વાત આવે તો કે એનું ડિસ્ટ્રીબ્યુશન, ક્યાં ક્યાં એનું વિતરણ થયેલું એટલે કે કઈ રીતની જે એ જોવા મળે છે. તો કે એના ડિસ્ટ્રીબ્યુશનમાં આપણે જોઈએ તો કે આ જે કણાભ સૂત્ર જે છે, બરાબર, એ કોષરસમાં જે છે એ તો એકદમ સમાન રીતે ડિસ્ટ્રીબ્યુટ થયેલા હોય છે, પરંતુ ઘણા બધા કોષોમાં એનું વિતરણ જે છે એ મર્યાદિત પણ જોવા મળતું હોય. બરાબર, કે ચોક્કસ જોવા મળતું હોય છે. પરંતુ જે આ કણાભ સૂત્રની સંખ્યા અને વિતરણ કહીએ તો કે એનું જે કોષના કાર્ય જે છે, બરાબર, એ કોષના કાર્યને આધારે જે છે એની સાથે સંબંધિત ધરાવે છે. જેમ કે આપણે જોઈએ તો કે આપણે જે કિડનીમાં આપણે નિકટવર્તી ગૂંચળામય નલિકા જોઈએ છીએ, બરાબર, એમાં આવે ને કે જે આપણે મૂત્રપિંડની જે રચના ભણીએ છીએ આડાછેદની રચનામાં, એમાં જે છે નિકટવર્તી ગૂંચળું છે કે જેને આપણે પીસીટી કહીએ છીએ, બરાબર, તો એમાં કણાભ સૂત્રો ખૂબ મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે.
ઉપરાંત જે છે કીટકમાં આપણને બધાને ખબર કે માલપીધ્ય નલિકા આવેલી હોય, પછી અમુક પ્રોટોઝોઅન્સ છે કે જેની આકુંચક રસધાની આવેલી હોય, તો કે શાર્ક છે, જે શાર્ક માછલી છે એમાં ક્ષાર ગ્રંથિ જોવા મળે છે એના કોષરસ પટલમાં. તો કે આમાં બધામાં ખૂબ મોટી સંખ્યામાં જે છે એ કણાભસૂત્રો જોવા મળે છે. બરાબર. તો કે આ કોષના જે કાર્ય જે છે એના આધારે જે છે આપણને અલગ અલગ એની સંખ્યા જોવા મળતી હોય છે. પછી તો કે આ જે કણાભસૂત્ર છે, બરાબર, એની સંખ્યા, તો કે કોષનો પ્રકાર, કે એનો જે સેલ ટાઈપ કેવો છે, એનું ફંક્શન શું છે એના ઉપર આધારિત છે એવું કીધું આપણે. તો કે જોઈએ તો કે જે લીલના કોષ છે, આલ્ગી, બરાબર, આલ્ગી કહીએ લીલના કોષ, તો કે એમાં માત્ર એક જ કણાભસૂત્ર જોવા મળે છે. જ્યારે સાગરગોટા, આપણે શુળત્વચી સમુદાયનું પ્રાણી જે છે સી અર્ચિન કરીને, બરાબર, સાગરગોટા છે, એના જે એગ જે છે એટલે કે અંડકોષ જે છે, અંડકોષમાં 1,40,000થી માંડીને 1,50,000 જેટલા કણાભસૂત્રો પણ ધરાવે છે. બરાબર. અમીબા જેવા પ્રાણી છે, અમીબામાં તો કે 50,000 જેટલા કણાભસૂત્રો હોય છે. આ રીતે તો કે આપણે જોઈએ તો કે જે પ્રાણી કોષની સાપેક્ષમાં જે છે એની સાપેક્ષમાં વનસ્પતિ કોષમાં જે છે આપણને કણાભસૂત્રોની સંખ્યા એકદમ ઓછી જોવા મળે છે. શું કામ? તો કે આપણને ખબર છે કે જેટલા પણ વનસ્પતિ કોષો છે, બરાબર છે, તેમાં તો કે હરિતકણ આવેલા છે, ક્લોરોપ્લાસ્ટ આવેલા છે. તો એ શું કરશે? તો કે એ કણાભસૂત્રનું કાર્ય કરે છે. બરાબર. હરિતકણો જે આવેલા છે એ કણાભસૂત્રનું કાર્ય કરતા હોય છે, એટલા માટે આપણે ત્યાં એની સંખ્યા ઓછી જોઈ શકીએ છીએ પ્રાણી કોષોની સાપેક્ષમાં. બરાબર છે. તો કે એની આપણે ખબર પડી ગઈ કે એની સંખ્યા જે છે એના કાર્યને આધારે વહેંચણી થયેલી હોય. પછી આવે તો કે એનો શેપ, આકારમાં શું હોય? તો કે આકાર જે છે એ કોષના દેહધાર્મિક કાર્યના પર આધાર રાખે છે. જે આપણી ફિઝિયોલોજિકલ એક્ટિવિટી જે છે કોષની, એના પર આધારિત હોય છે. ઉપરાંત તો કે જે આ કણાભસૂત્ર છે, અહીંયા તમે આગળ તો કે એકદમ ગદાકાર અને તંતુમય જોવા મળે છે. ગદાકાર રેકેટ જેવું છે, પછી ગોળક એટલે કે વેસિક્યુલર છે, અથવા તો વીંટી જેવું કે કણિકામય, એના અલગ અલગ આકાર ધરાવતા હોય છે. સાઇઝમાં જોઈએ આપણે તો કે કણાભસૂત્રની જે સાઇઝ જે છે એ તો કે 0.54થી લઈને 2 માઇક્રોમીટર, બરાબર, ઘણી વખત જે છે એ 7 માઇક્રોમીટર સુધી પણ લંબાઈ ધરાવતા હોય છે. અને આપણે આ જે કણાભસૂત્ર છે એને આપણે નરી આંખે જોઈ શકતા નથી. આપણે એને જો જોવું હોય તો એની માટે આપણે શું કરવું પડે? તો કે લાઇટ માઇક્રોસ્કોપમાં આને સ્લાઇડ મૂકીને આપણે એમાં એમને નિહાળી શકીએ છીએ કણાભસૂત્રને. બરાબર. તો આ રીતનું જે છે કણાભસૂત્રની સંખ્યા, આકાર અને કદ જે છે એ વિવિધ પ્રકારના છે આપણે જોઈ શકીએ છીએ. ધ્યાન જોઈએ તો કે એની રચના છે, એનું સ્ટ્રક્ચર જે છે, બરાબર, એની રચનામાં કઈ રીતની છે? તો કે આ જે કણાભસૂત્ર છે, મેઇન વસ્તુ, બરાબર, એ 2 પટલ ધરાવે, બરાબર છે, 2 પટલ ધરાવતા હોય છે. એટલે કે 2 પટલથી અહીંયા તમે જોઈ શકો, આપણે કંઈક આવી રચના દોરીએ, બરાબર, પછી આ રીતની જે છે અંદર રચના જોવા મળે. તો કે એ 2 પટલ જે છે એ આવૃત હોય છે, કે જેની ક્રિયા માટે મહત્વપૂર્ણ હોય છે. ઉપરાંત તો કે આ જે કણાભસૂત્રીય પટલ, બરાબર, કે જે અહીંયા લખ્યું છે ઇનર મેમ્બ્રેન અને આઉટર મેમ્બ્રેન. આ જે મેમ્બ્રેન જે છે એની તો કે આ પટલ જે છે એ 6 mm ની જાડાઈ ધરાવતા હોય છે, તથા ફ્લુઇડ મોઝેક જેવું અતિ સૂક્ષ્મ રચના આવેલી હોય છે. તમે આગળ ઉપર ભણી ગયા કે ફ્લુઇડ મોઝેક મોડેલ, બરાબર, તો કે એના જેવી અહીંયા સૂક્ષ્મ રચના જોવા મળે છે. પછી તો કે આ જે આઉટર મેમ્બ્રેન જે છે, બરાબર, આ જે આઉટર મેમ્બ્રેન જે છે એ બાહ્ય પટલ એકદમ લીછું જોવા મળે છે અને સારણી, અહીંયા જોઈને અહીંયા તમે રચનામાં જોઈ શકો કે સારણી તરીકે કામ કરે, સીવ કે ચાળવાનું કામ હોય એ રીતનું બાહ્ય પટલ જે છે કામ કરતું હોય છે. અહીંયા જે બાહ્ય પટલ જે છે એ 10,000 ડાલ્ટન, બરાબર, ડાલ્ટન એને કેમ છે? તો કે જે અણુ જે છે એ 10,000 ડાલ્ટન સુધીના અણુ હોય એને પોતે પ્રવેશવા દે છે, એટલે કે એના માટે પ્રવેશશીલ છે. જ્યારે એનું અંતઃપટલ જે છે એ બાહ્ય પટલથી
68 નેનોમીટર 68 નેનોમીટર જેટલો જે છે એ પહોળો અવકાશ ધરાવે છે. બરાબર, અહીંયા લખ્યું છે કે બંને વચ્ચે જે મેમ્બ્રેન વચ્ચે ઇન્ટરસ્પેસ પડે છે, ઇન્ટરમેમ્બ સ્પેસ. આ જે સ્પેસ જે છે બરાબર એ કેટલી, તો કે 68 નેનોમીટરથી અંદર અલગ પડે છે. પછી તો કે જે આનું અંતઃપટલ છે આપણને એકદમ લીસું જોવા મળતું નથી, જે અને એની સાપેક્ષમાં પણ એટલું બધું પ્રવેશશીલ પણ હોતું નથી. એ ઉપરાંત અહીંયા તમે જો આપણે એની આકૃતિમાં દોરીએ તો કે કેટલું હોય, તો કે ખૂબ જ વળાંકમય જોવા મળે. બરાબર ને, કંઈક આ રીતે આપણે એની આકૃતિ દોરતા હોય તો કે એ ખૂબ જ એનું અંતઃપટલ છે એ વળાંકવાળું છે એ જોવા મળે છે. બરાબર, ઉપરાંત જે છે તો કે આ અહીંયા ક્રિસ્ટી તરીકે ઓળખાતા, બરાબર, કે જેને આપણે શું કે આજે એની ગળીઓ જેવી રચના છે એને શું કહીએ, ક્રિસ્ટી. આ જે ક્રિસ્ટી તરીકે ઓળખાતા એના જે અંતર્વલનો છે એનું આધારક બનાવે છે, મેટ્રિક્સ. બરાબર, આપણે શું કહીએ છીએ એનું આધારક એટલે કે કોણ બનાવે, તો કે આ ક્રિસ્ટી જે છે એ એનું આધારક બનાવે છે. ઉપરાંત જે છે એ કણાભસૂત્ર બેવડું પટલ ધરાવે છે. બરાબર, એમાં અંતઃપટલ અને અવકાશ જે છે પોલાણના બે ખાનામાં વહેંચે છે. કણાભસૂત્રને બેવડું પટલ શું કામ કીધું, તો કે એનું એક જે છે અંતઃપટલ છે એ કણાભસૂત્ર અંતઃપટલ અને અવકાશ જે છે બરાબર બે ચેમ્બર જેવી રચના બનાવેલ હોય અને એમાં વહેંચાયેલું જે છે એ જોવા મળે છે. એમાં જે છે તો કે જે બાહ્ય પટલ, પહેલી વસ્તુ તો કે જે બાહ્ય પટલ અને અંતઃપટલ જે છે એના અવકાશમાં પેરીમાઇટોકોન્ડ્રિયલ સ્પેસ કહે છે. બરાબર, આ જે બંને વચ્ચે બહારના અને અંદરના આવરણ વચ્ચેની જે અવકાશ જે છે એને શું કહેવાય, તો કે પેરીમાઇટોકોન્ડ્રિયલ સ્પેસ તરીકે ઓળખવામાં આવે. તો કે આ જે અવકાશ જે છે એ ક્રિસ્ટીના કેન્દ્રસ્થ અવકાશ સાથે સળંગ છે. બરાબર, એનો જે મેઇન પાર્ટ, સેન્ટરનો પાર્ટ જે છે એની સાથે એકદમ આપણને સળંગ જોવા મળતું હોય. પછી બીજું તો કે બીજી સ્પેસ કઈ, તો કે બીજી જે છે એની મેટ્રિક્સનો સ્પેસ, આધારક જે છે એ આધારકમાં જે સ્પેસ જોવા મળે છે તેમાં તો કે એના જે અંતઃપટલ જે છે એની અંદરની તરફનો અવકાશ જે છે એને આધારક અવકાશ કહે છે. અહીંયા લખ્યું ઇન્ટરમેમ્બ્રેન જે છે બરાબર, એની વચ્ચે જે કંઈ સ્પેસ આવેલી જે છે એને શું કહેવામાં આવે, તો કે આધારક જે છે કણાભસૂત્રીય આધારક એને કહેવામાં આવે. આ જે આધારક જે છે એનું મેટ્રિક્સ જે છે કણાભસૂત્ર, તો કે ત્યાં શું, તો કે પ્રોટીન્સ આવેલા હોય છે. પછી તો કે આ જે વર્તુળાકાર ડીએનએ આવેલા છે, લિપિડ્સ ધરાવે છે. બરાબર, રિબોઝોમ્સ આવેલા હોય છે. ઉપરાંત જેનું અંતઃપટલ જે છે એની જે બહારની તરફ જે ફેસ પડે છે, બરાબર, જે બાજુ પડે તથા અંદરની તરફ આધારક બાજુ જે ફેસ પડે છે એને એમ ફેજ કહેવામાં આવે છે. એના આધારક બાજુ છે એને મેટ્રિક્સ કહીએ એટલે એને શું કહીએ, એમ ફેજ. બરાબર, અંદરની આધારક બાજુ છે એટલે એને એમ ફેજ તરીકે કહેવામાં આવે છે. અને જે બહારની બાજુ છે એટલે કે સાઇટોસોલ બાજુની છે એટલે એને શું કહેવામાં આવે, સી ફેસ. બરાબર, અંતઃપટલનું જે બહારની તરફની બાજુને સી ફેસ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે અંદરની તરફનું જે છે એને એમ ફેસ તરીકે ઓળખવામાં આવે. અહીંયા જે બાહ્ય પટલ જે છે એમનું કરતાં જે ક્રિસ્ટી જે ધરાવતી અંતઃપટલની લંબાઈ 3 થી 4 ગણી હોય છે. બાહ્ય પટલની તમે જેટલી લંબાઈ જુઓ એના કરતાં અંદરનું પડ જે છે એકદમ ક્રિસ્ટી ધરાવે છે, વળાંકવાળી રચના છે એટલે એની લંબાઈ જે છે 3 થી 4 ગણી અંતઃપટલની વધી જાય છે. બરાબર, ઉપરાંત જે આપણું હાર્ટ છે, હૃદય છે, કિડની, પછી કંકાલ સ્નાયુઓ છે, એના જે કણાભસૂત્ર જે છે એના યકૃતના કણાભસૂત્રો કરતાં ક્રિસ્ટીની સંખ્યા ઘણી વધારે હોય છે. બરાબર, કે જે આપણા લીવરમાં જેટલા પણ કણાભસૂત્રોની સંખ્યા, જે કણાભસૂત્રના ક્રિસ્ટીની સંખ્યા છે એમાં એના કરતાં આપણું હાર્ટ, મૂત્રપિંડ અને સ્કેલેટલ મસલમાં જે છે એમની સંખ્યા ખૂબ વધારે પડતી જે છે એ જોવા મળતી હોય છે. ઉપરાંત જે છે કણાભસૂત્રના જે અંતઃપટલ છે બરાબર, આધારક તરફની બાજુ જેને આપણે એમ ફેસ તરીકે ઓળખીએ છીએ, ત્યાં જે દંડ ધરાવતા કણો ધરાવે છે કે જેને આપણે સ્ટોક પાર્ટિકલ કહીએ છીએ. જે સ્ટોક પાર્ટિકલ જે છે ધરાવે છે કે જેને F1 કણિકા પણ કહેવામાં આવે છે, F1 પાર્ટિકલ્સ કહે છે.
હવે અહીંયા વાત આવે કે આપણે એક્ઝામમાં જોઈએ, બરાબર, કે આપણને ખબર કે શોર્ટ ક્વેશ્ચન પણ તમારે આવવાના છે એક્ઝામમાં, તો એમાં ડાયરેક્ટ પૂછી લે કે F1 કણો એટલે શું, બરાબર. F1 પાર્ટિકલ્સ એટલે શું, વોટ ઇઝ F1 પાર્ટિકલ્સ, એ તમને પૂછી શકે તો આપણે શું કહી શકીએ, તો કે જે કણાભ સૂત્ર જે છે એની અંતઃપટલની આધારક તરફની બાજુ કે જેને આપણે F ફેસ તરીકે ઓળખીએ છીએ ત્યાં દંડ ધરાવતા કણો ધરાવે છે કે સ્ટોક પાર્ટિકલ ધરાવે છે, એને શું કહેવામાં આવે તો કે F1 કણિકા કહે છે. અને F1 કણિકા શું હોય, F1 પાર્ટિકલ કહે છે કે જે એટીપીના સિન્થેસિસ સાથે સંકળાયેલું જોવા મળે છે, બરાબર. F1 પાર્ટિકલ્સનું કામ શું, તો કે એ એટીપીના સિન્થેસિસ સાથે જે છે તેઓ સંકળાયેલા જોવા મળતા હોય છે, બરાબર. એને અહીં આપણે જોઈએ તો કે F1 પાર્ટિકલ્સ છે આ જે છે એ કણાભ સૂત્રનું શું થઈ ગયું તો કે બાહ્ય પટલ થઈ ગયું, બરાબર. સિસ્ટોસોલ બાહ્ય થઈ ગયું અને આ જે અંતઃપટલ એટલે કે મેટ્રિક્સનો ભાગ થઈ ગયો. અહીંયા જે પણ કંઈ આ રચના જે જોવા મળે છે બધી શું છે તો કે F1 કણ જે છે, બરાબર. પછી તો કે આ જે સ્પેસ જે છે કણાભ સૂત્રની ક્રિસ્ટી જે છે, પછી આ બંને પડની વચ્ચેની જે સ્પેસ છે એ કઈ છે તો કે આંતરપટલ અવકાશ છે, બરાબર. અહીંયા તમે જો કે નાના નાના છિદ્ર જેવી રચના કે અહીંયા આપણે શું કીધું કે ફ્લુઇડ મોઝેક મોડેલ જેવી રચના, એટલે અહીંયા જે છે એ પ્રોટીનનું આખું સ્તર હશે, બરાબર. પ્રોટીનના સ્તર કિનારી તરફ અને વચ્ચેની બાજુ જે છે એ લિપિડનું સ્તર બનેલું જોવા મળે છે. એની આપણે સૂક્ષ્મ રચનામાં જોઈએ, બરાબર, તો કે કંઈક આ રીતનું આ જે બહારનું લેયર છે તે પ્રોટીનનું બનેલું હશે, બરાબર, આ રીતનું, પરંતુ અહીંયા વચ્ચે વચ્ચે જે છે એ લિપિડના સ્તર બનેલા જોવા મળે છે, બરાબર. ત્યાં જ આવેલી કણિકા એટલે કે F1 કણિકા, બરાબર. તો આ એની રચનામાં જે છે આપણે સ્ટ્રક્ચરમાં શું જોઈ શકીએ, મેઇન વસ્તુ તો કે કણાભ સૂત્રમાં આધારક અને મેટ્રિક્સ, બરાબર, આ મુખ્ય બે ભાગ જોવા મળે છે, બરાબર. કણાભ સૂત્રની રચનામાં શું બે મેઇન વસ્તુ હોય તો કે કણાભ સૂત્રનું એમાં ક્રિસ્ટીની રચના આવેલી હોય, અંતઃસ્તરમાં આધારક આવેલું હોય અને બાહ્ય પટલ આવેલું હોય. એમાં તો કે આધારક જે છે કે ક્રિસ્ટી એકદમ ખૂબ જ બળીઓમય ધરાવે છે. આ ક્રિસ્ટી જે છે એની ઉપર F1 કણિકાઓ આવેલી હોય, એટલે કે એની જે અંદરની બાજુ છે ત્યાં દંડ ધરાવતા કણ ધરાવે છે, એને કહેવામાં આવે છે F1 કણો. અને જે શું કરશે તો કે એટીપીના સિન્થેસિસ સાથે સંકળાયેલા હોય છે. શું કામ, તો કે આપણને ખબર કે એટીપીનું સંશ્લેષણ થવું ખૂબ જરૂરી છે, કે એના માટે આપણને એનર્જી જે છે પૂરી પાડે છે માઇટોકોન્ડ્રિયા, બરાબર. એટલા માટે જેને આપણે શું કહીએ છીએ તો કે પાવર હાઉસ પણ કહીએ છીએ. આગળ ઉપર જોઈએ તો કે એનામાં કેમિકલ કમ્પોઝિશન શું જોવા, રાસાયણિક બંધારણ કેવું છે એનું, બરાબર. આ તો આપણે શું જોઈએ એનું કે અંતઃસ્થ રચના જોઈએ ખાલી કે કઈ રીતની રચના જોવા મળે છે તે. એના કેમિકલ કમ્પોઝિશનમાં શું તો કે રાસાયણિક બંધારણમાં જે છે એમાં બધા પ્રાણીમાં શું હોય તો કે એની રચના અલગ અલગ જોવા મળતી હોય. આ જે કણાભ સૂત્ર જે છે એમાં 65થી 70% જેટલા પ્રોટીન્સ હોય છે, 25થી 30% જેટલું લિપિડ ધરાવે અને 0થી 5% RNA ધરાવે છે અને એકદમ અલ્પ માત્રામાં જે છે DNA ધરાવતા હોય, બરાબર. એના જે કણાભ સૂત્રમાં શું આવેલું હોય તો કે કણાભ સૂત્ર જે છે એ 65થી 70% તો પ્રોટીન્સ ધરાવે છે, 25થી 30% લિપિડ ધરાવતા હોય અને 0.05% જેટલા RNA અને એકદમ ખૂબ ઓછી સંખ્યામાં DNA ધરાવે છે, બરાબર. ઉપરાંત આપણે કીધું કે ફ્લુઇડ મોઝેક મોડેલ જેવી રચના ધરાવે છે, તો એમાં શું હોય તો કે લિપિડ ઉપરાંત શું ધરાવે તો કે 90% જેટલા ફોસ્ફોલિપિડ આવેલા હોય. ફોસ્ફોલિપિડ જે છે એ 90% જેટલા હોય, પછી 5% જેટલું કોલેસ્ટ્રોલ હોય અને 5% જેટલા મુક્ત ફેટી એસિડ હોય, ફ્રી ફેટી એસિડ અને ટ્રાયગ્લિસરાઇડ આવેલા હોય, બરાબર. એની રચનામાં શું મેઇન વસ્તુ તો કે 90% જે છે ફોસ્ફોલિપિડ, 5% કોલેસ્ટ્રોલ છે, 5% મુક્ત ફેટી એસિડ છે, ટ્રાયગ્લિસરાઇડ છે, બરાબર. એ બધા રીતે પણ આમાં જોવા મળે છે. તો કે અહીંયા જોઈએ કે અહીંયા જે એના રાસાયણિક બંધારણમાં આપણે વાત કરીએ છીએ તો કે પહેલી વસ્તુ આવે તો કે એન્ઝાઇમ ઓફ ધ આઉટર મેમ્બ્રેન. એના જે બાહ્ય પટલ જે છે તેના ઉત્સેચકો કયા કયા ધરાવે છે તો કે જેનું બાહ્ય પટલ છે આઉટર મેમ્બ્રેન જે છે એમાં તો કે પહેલી વસ્તુ તો કે નોન એમાઇન ઓક્સિડેજ ધરાવે, પછી તો કે
કાયનુરેનિન ધરાવે. પછી હાઇડ્રોક્સાઇલેજ છે, અને કોએન્ઝાઇમ એ છે, કોએન્ઝાઇમ એ લાઇગેજ. આવા ઘણા બધા મહત્ત્વના જે છે ત્યાં ઉત્સેચકો આવેલા જોવા મળે છે. બરાબર, એના ક્યાં આવેલા હોય તો કે એનું બાહ્ય પટલ જે છે એ ઉત્સેચક ધરાવે છે. કયા કયા? નોન એમાઇન ઓક્સિડેજ, કાયનુરેનિન, હાઇડ્રોક્સાઇલેજ, કોએન્ઝાઇમ એ લાઇગેજ. આવા બધા ઉત્સેચક છે કોણ ધરાવે છે તો કે એનું જે બાહ્ય પટલ જે છે ત્યાં આવેલા હોય છે. પછી આવે તો કે એનું ઇનર મેમ્બ્રેન જે છે, ઇનર મેમ્બ્રેન સ્પેસ એટલે કે એના જે આંતરપટલ જે છે એના અવકાશ જે ઉત્સેચક ક્યાં આવેલા હોય તો કે એના જે અવકાશમાં જે છે એડિનાઇલેટ કાઇનેજ, ન્યુક્લિયોસાઇડ ડાયફોસ્ફોકાઇનેજ, બરાબર, ન્યુક્લિયોસાઇડ ડાયફોસ્ફોકાઇનેજ જેવા એકદમ ઇમ્પોર્ટન્ટ ઉત્સેચકો આવેલા હોય છે. કયા કયા થઈ ગયા એના સ્પેસમાં? એડિનાઇલેટ કાઇનેજ, ન્યુક્લિયોસાઇડ ડાયફોસ્ફોકાઇનેજ, બરાબર. આ થઈ ગયા એના ક્યાં તો કે એનું જે આંતરપટલ અવકાશ જે છે ત્યાં જે છે ધરાવે છે. પછી આવે એના ઇનર મેમ્બ્રેનમાં એટલે કે એના અંતઃપટલ જે છે. અંતઃપટલમાં કોણ કોણ તો કે અંતઃપટલમાં જે છે ઉત્સેચક શું કામ તો કે મુખ્યત્વે જે છે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર માટેના ખાસ ઉત્સેચકો હોય છે. બરાબર, કે કયા કહે તો કે NAD છે, FAD છે, સાઇટોક્રોમ બી છે, સાઇટોક્રોમ બી છે, સાઇટોક્રોમ એ છે, સાઇટોક્રોમ Q10 જે છે, તાંબુ એકદમ કે કોપર જેને કહીએ આયન એટલે કે લો ધરાવતા નથી. બરાબર, અને એટીપી સિન્થેટેજ આવેલા હોય છે. બરાબર, તો કયા કયા થયા તો કે જેનું અંતઃપટલના ઉત્સેચક છે એમાં મુખ્યત્વે NAD, FAD, સાઇટોક્રોમ બી, સાઇટોક્રોમ એ અને સાઇટોક્રોમ Q10 જેવા ઉત્સેચક ધરાવે છે. બરાબર, અને ઉપરાંત શું કરે તો કે એટીપી સિન્થેટીઝ આવેલા પણ હોય છે. અને બીજા જે છે એ તો કે માઇટોકોન્ડ્રિયલ મેટ્રિક્સના એટલે કે એનું જે આધારક જે છે, આધારકમાં કયા કયા તો કે ડિહાઇડ્રોજિનેસિસ છે, ફ્યુમેરેજ છે, બરાબર, વિવિધ પ્રકારના ન્યુક્લિયોટાઇડ જે છે, અકાર્બનિક ક્ષાર, ઇનઓર્ગેનિક ઇલેક્ટ્રોલાઇટ્સ છે. આ બધા ક્યાં ધરાવે તો કે એના આધારકમાં જે છે ઉત્સેચકો ધરાવતા હોય છે. બરાબર, કયા કયા તો કે ડિહાઇડ્રોજિનેજ, ફ્યુમેરેજ, ન્યુક્લિયોટાઇડ્સ છે, ઇનઓર્ગેનિક ઇલેક્ટ્રોલાઇટ્સ છે. બરાબર, એ બધા જે છે એ ધરાવતા હોય છે. તો આપણે જોઈએ તો કે એનું જે આ રાસાયણિક બંધારણ જે છે કણાભ સૂત્રમાં એ શેનું હોય તો કે પ્રોટીન્સ છે આવેલા, લિપિડ જે છે, RNA આવેલા છે, ફેટી એસિડ, ટ્રાયગ્લિસરાઇડ, કોલેસ્ટેરોલ. ઉપરાંત જે છે એના અલગ અલગ જે લેયર પડે છે, બાહ્ય પટલ, પટલ અવકાશ જે છે, અંતઃપટલ જે છે, એનું આધારક જે છે એમાં વિવિધ અલગ અલગ પ્રકારના ઉત્સેચકો ધરાવતા પણ હોય છે. બરાબર છે, અલગ પ્રકારના જુદા જુદા એના એન્ઝાઇમ્સ પણ ધરાવે છે. એના કાર્યના આધારે એઓ જોવા મળતા હોય છે. ત્યારબાદ આવે તો કે એનું ફંક્શન શું તો કે આ માઇટોકોન્ડ્રિયા જે છે એના કાર્ય શું છે? આ બધું ધરાવે તો છે તો કે એના જે કાર્યમાં જોઈએ તો કે મેઇન વસ્તુ પહેલી તો કે જે કણાભ સૂત્ર છે એકદમ આપણને ખબર કે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ કામ બજાવે છે. કેવા કેવા તો કે ડિહાઇડ્રોજિનેશન છે, બરાબર, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનનું કાર્ય છે, બરાબર, અને રેસ્પિરેટરી ચેઇન એટલે કે શ્વસન શૃંખલા સાથે પણ જોડાયેલ જોવા મળે છે. તો કે એમાં કઈ રીતે તો કે પહેલું જોઈએ આપણે તો કે કાર્બોદિત છે, બરાબર, કાર્બોહાઈડ્રેટ છે. પછી તો કે ફેટ જે છે, આ બધા ખોરાકમાં શું હોય તો કે આ બધા ખોરાકમાં રહેલા પદાર્થમાં CO2 કાર્બન ડાયોક્સાઇડ અને પાણી H2O જે છે એમાં સંપૂર્ણપણે એનું ઓક્સિડેશન થાય છે. બરાબર, આપણને એનર્જી ક્યારે મળશે તો કે જ્યારે ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ્સ લીધા છે, ફેટ્સ લીધા છે, એ બધા જ્યારે ખોરાકમાં ઘટક લઈએ છીએ એની સાથે સાથે CO2 H2O જે છે એની માં એ પણ હોય અને એનું સંપૂર્ણ ઓક્સિડેશન થશે અને ઓક્સિડેશનથી આપણને શું થશે તો કે એનર્જી મળે છે. બરાબર, આ જે એનર્જી મળે છે એ શું કરશે તો કે એ કણાભ સૂત્ર દ્વારા એટીપીના નિર્માણમાં વપરાય છે. બરાબર, એટીપી આપણને ખબર કે શું છે તો કે એ એનર્જીનો મુખ્ય સ્ત્રોત છે. આ કણાભ સૂત્ર એટીપી બનાવે છે. એટીપી બનાવવા માટેની શક્તિ ક્યાંથી પૂરી પડી તો કે ખોરાકના ઘટકમાંથી.
આથી શું કરે છે આપણે કહીએ તો કે કણાભ સૂત્ર જે છે એને આપણે કોષના પાવર હાઉસ અથવા તો સ્ટોરેજ બેટરી અથવા તો એટીપી મિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કામ? તો કે આપણે ખોરાકમાં જે કાંઈ કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ્સ, જે કાંઈ પણ ખોરાકમાં ઘટક લીધા છે એમાં રહેલા પદાર્થોનું CO2 અને H2Oની હાજરીમાં શું થશે તો કે એનું ઓક્સિડેશન થાય અને એમાંથી મોટા પ્રમાણમાં શક્તિ પ્રાપ્ત થાય, એનર્જી પ્રાપ્ત થાય. આ એનર્જી કણાભ સૂત્ર ક્યાં વાપરશે તો કે એટીપીના નિર્માણમાં. અને એટીપીના ખૂબ મોટા પ્રમાણમાં નિર્માણ કરવાના કારણે થઈને આપણે શું કહીએ છીએ તો કે એમને કોષના પાવર હાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે સ્ટોરેજ બેટરી, બરાબર, કે બેટરી શું કહી તો કે એ સ્ટોરેજનું કામ કરે છે, એટલા માટે પણ આપણે એને કહીએ છીએ. ઉપરાંત જે છે એના બીજા કાર્યમાં આપણે જોઈએ તો કે કણાભ સૂત્ર છે, બરાબર, તો કે સાઇટોક્રોમ છે, ક્લોરોફિલ છે, સાઇટોક્રોમ, ક્લોરોફિલ, સ્ટીરોઇડ છે, આવા બધા જે બાયોકેમિકલ્સ છે એના નિર્માણ માટે પણ એકદમ મધ્યસ્થી પદાર્થ તરીકે પણ પૂરા પાડે છે, ઇન્ટરમીડિયેટ્સ, બરાબર. સાઇટોક્રોમનું નિર્માણ થવું જોઈએ, ક્લોરોફિલ અને સ્ટીરોઇડ જે છે એવા બધા એને શું કરે તો કે એના નિર્માણ માટે થઈને આપણે કહીએ ને કોઈ મીડિયેટર જોઈએ, કોઈ બે વસ્તુને જોડાણ માટે વચ્ચે મીડિયેટરનું કામ કરે છે. તો કે આ બધાના નિર્માણ માટે શું કરશે તો કે ઇન્ટરમીડિયેટ જે પણ છે એ પૂરા પાડે છે કણાભ સૂત્ર, બરાબર. ઉપરાંત જે છે એ તો કે કેટલાક એમિનો એસિડ્સનું પણ નિર્માણ કરે છે. એમિનો એસિડ આપણને ખબર ને ઘણા બધા આપણા શરીર માટે ઇમ્પોર્ટન્ટ એમિનો એસિડ આવે છે, એનું નિર્માણ પણ કરશે. આ એમિનો એસિડમાં ખાસ કરીને કોણ તો કે ગ્લુટામિક એસિડ, બરાબર. આપણને ખબર કોણ તો કે ગ્લુટામિક એસિડ, તમે ખબર નામ સાંભળ્યું છે. એસ્પાર્ટિક એસિડ પણ તમે ખબર છે. આ જે એસિડ જે છે એનું નિર્માણ કરશે. ઉપરાંત જે છે એમાં આલ્ફા કીટોગ્લુટારિક એસિડ અને ઓક્ઝેલો એસિટિક એસિડમાંથી નિર્માણ પામે છે. આપણે વાત કરી કે ગ્લુટામિક એસિડ અને એસ્પાર્ટિક એસિડ જે છે એનું નિર્માણ થાય છે કણાભ સૂત્રમાં, પણ તેઓ ક્યાં તો કે આલ્ફા કીટોગ્લુટારિક એસિડ અને ઓક્ઝેલો એસિટિક એસિડમાંથી પોતે બનતા હોય છે, તેઓ તેમાંથી નિર્માણ પામે છે. એટલે કે શું થાય તો કે જે આપણે ખોરાક દ્વારા જે આપણા જેટલા પણ પોષક પદાર્થો છે, બરાબર, એમાં આપણે પ્રોટીન્સ લેતા હોઈએ, ચરબી હોય, પોલીસેકેરાઇડ હોય, તો કે આ બધા પ્રોટીન્સ છે એને ક્યાં ફેરવશે તો કે એમિનો એસિડમાં ફેરવી નાખે. પોલીસેકેરાઇડનું તો કે સરળ શૃંખલા એનું ગ્લાયકોલાઇસિસ થઈને આપણને ખબર કે પાયરુવેક એસિડ બની જાય છે, બરાબર, એમાંથી આપણને એનર્જી પણ મળે છે. ચરબી છે તો કે ચરબીનું પાચન થઈને ફેટી એસિડ અને ગ્લિસરોલમાં નિર્માણ પામી જાય છે, બરાબર. તો આ બધા જે પદાર્થો જે છે અલગ અલગ એના સ્વરૂપમાં ફેરવતા જાય અને એમાંથી જે છે આપણને એટીપીનું નિર્માણ થાય છે. આ ઉપરાંત જે છે એ કણાભ સૂત્રનું જે આધારક જે છે અને આધારક, બરાબર, મેટ્રિક્સ જે છે એ પણ શું કરે છે તો કે ફેટી એસિડના નિર્માણ માટેના ઉત્સેચક ધરાવે છે. આપણને ખબર કે ખોરાકમાં જે પણ કંઈ ચરબી ફેટ લીધી, બરાબર, ફેટી એસિડનું રૂપાંતરણ થવું એના માટે ઉત્સેચકો જરૂરી છે, બરાબર, ઉત્સેચકો બનવા જોઈએ. તો આ ઉત્સેચકો ક્યાં બનશે? કણાભ સૂત્રના આધારકમાં. ફેટી એસિડના નિર્માણ માટે થઈને ઉત્સેચકો ક્યાં હશે તો કે કણાભ સૂત્રના મેટ્રિક્સમાં. પછી બીજી વસ્તુ તો કે કણાભ સૂત્ર જે છે એ સજીવોની આનુવંશિકતામાં પણ ભાગ લે છે, બરાબર ને. ઇનહેરિટન્સ કહીએ છીએ જેને આપણે વારસાગત, આનુવંશિકતા એમાં પણ લે, એટલે કે જે પિતૃમાંથી કણાભ સૂત્રો જે છે આનુવંશિકતા પામતા હોય છે, બરાબર. એના જે પેરેન્ટ્સના જે માઇટોકોન્ડ્રિયા છે શું કરશે તો કે એ પોતે આનુવંશિક પામતા હોય છે. ઉપરાંત જે છે એ સજીવમાં કેલ્શિયમ આયનની સાંદ્રતાનું પણ નિયમન કરે, બરાબર. કે આપણને ખબર કે હ્યુમન બોડી એટલે કે સજીવો જેટલા પણ છે એનામાં કેલ્શિયમની જે પણ કોન્સન્ટ્રેશન રહેવું જોઈએ, કેલ્શિયમની જે અમુક માત્રા હોવી જોઈએ એ પણ રહેવી જોઈએ, એનું નિયમન કરે છે. એમાં પણ કણાભ સૂત્ર જે છે એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે, બરાબર. તો કે આવા ઘણા બધા કાર્યો જે છે કણાભ સૂત્ર કરે છે. કયા કયા થઈ ગયા? પહેલાં તો કે ડિહાઇડ્રોજિનેશનનું કામ કરે, ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનનું અને રેસ્પિરેટરી ચેઇનમાં કરે, બરાબર. એમાં તો કે આપણે જોઈએ તો કે ઘણા બધા ખોરાકના ઘટકો છે એના પાચન માટે થઈને એમાંથી એનું ઓક્સિડેશન થવાથી કે જે પણ કાંઈ એનર્જી મળે છે એનાથી તેઓ પોતે એટીપી નિર્માણ કરે છે, બરાબર. ઉપરાંત જે છે ઘણા બધા બાયોકેમિકલ્સ છે એના માટેના નિર્માણ માટે થઈને ઇન્ટરમીડિયેટ તરીકે પણ પૂરું પાડે છે, એવા પદાર્થો પૂરા પાડે છે. એ એમિનો એસિડનું નિર્માણ કરે છે,
બરાબર. ફેટી એસિડના નિર્માણ માટેના ઉત્સેચકો ધરાવે છે, આનુવંશિકતામાં પણ ભાગ લે છે અને કેલ્શિયમ આયનનું કોન્સન્ટ્રેશન પણ જાળવે છે. આવા જે છે એ કણાભસૂત્ર ઘણા બધા એવા ઇમ્પોર્ટન્ટ કાર્ય કરતું જોવા મળે છે. બરાબર. બીજી વાત આવે છે કે કણાભસૂત્રીય ડીએનએ, બરાબર, અને બીજું જે છે એ કણાભસૂત્રીય રિબોઝોમ્સ. તો કે કણાભસૂત્રીય જે ડીએનએ છે, તો કે આ જે કણાભસૂત્ર છે કેવી છે, તો કે અર્ધ સ્વયંવર્તી અંગિકા, સેમી ઓટોનોમસ ઓર્ગેનલ્સ, અર્ધ સ્વયંવર્તી અંગિકા છે, બરાબર, કે જેનું સ્વયંજનન, કે જેનું આપણે રેપ્લિકેશન કરવા માટે તે સક્ષમ છે. રેપ્લિકેશન કહો, બરાબર, કે જે કણાભસૂત્ર એકમાંથી બે ટુકડામાં વિભાજિત કરીને રેપ્લિકેશન કહેવામાં આવે, તો કે આજે રેપ્લિકેશન માટે પણ સક્ષમ છે. પછી સેલ્ફ ડુપ્લિકેશન માટે એના જે ડીએનએના એક કે બે અણુ જે છે, રિબોઝોમ છે, એનર્જી સિન્થેસિસમાં આવેલા હોય છે. આજે કણાભસૂત્રો જે છે એ શક્તિ ઉત્પાદનના મુખ્યત્વે ભાગ ભજવતા હોય છે. ફૂગ છે, પ્રજીવ, પ્લાન્ટ્સ, એનિમલ્સ, આ બધામાં કેવા હોય ડીએનએ, તો કે કણાભસૂત્રીય ડીએનએ કહેવાય. માઇટોકોન્ડ્રિયલ ડીએનએ જે છે એમાં પણ ઘણી વિવિધતા જોવા મળતી હોય છે. કણાભસૂત્ર જે છે એના આધારકમાં પોતાનું એનું ડીએનએ છે કે એટલે કે ડીએનએનું રેપ્લિકેશન છે, ટ્રાન્સક્રિપ્શન, એના માટેના એન્ઝાઇમ છે, પ્રોટીન સિન્થેસિસ માટેના રિબોઝોમ્સ અને ટીઆરએનએ પણ ધરાવે છે. બરાબર. આવા ઘણા બધી વસ્તુ તેઓ પોતાના જે ડીએનએ જે કણાભસૂત્ર જે છે એમાં આવેલું હોય. તો કે જે મોટા ભાગના પ્રાણી જે છે એનામાં ડીએનએ છે એ ખાલી માત્ર 1% જેટલું હોય છે. બરાબર. કણાભસૂત્રીય ડીએનએમાં જે ડીએનએનો ભાગ કેટલો હોય, માત્ર ખાલી 0.1 થી 1% જેટલો જ હોય છે. વધારે પડતું ડીએનએમાં હોતું નથી. ઈસ્ટમાં ખૂબ 15% જેટલું જોવા મળે છે. ઉભયજીવી પ્રાણી જે છે એના અંડકોશમાં તો 90% જેટલું કણાભસૂત્રીય ડીએનએ જોવા મળે છે. બરાબર. મનુષ્યમાં જે આપણું કણાભસૂત્રીય જે છે એમાં ડીએનએ કેવું હોય, તો કે વર્તુળાકાર અણુ છે તરીકે જોવા મળે છે. બરાબર. કે આપણને ખબર કે ડીએનએમાં શું આવેલી હોય, તો કે બેઝ પેર આવેલી હોય, પણ ચોક્કસ બેઝ પેરનો ક્રમ જે છે એ કંઈ જાણી શકાયો નથી. બરાબર છે. ખાસ આપણે જોઈએ તો કે મનુષ્ય અને ઈસ્ટના જે ડીએનએ છે એમાં ખાસ કોઈ ફેરફાર જોવા મળતો નથી, પરંતુ સેલ ડિવિઝન છે ત્યારે બે જે બાળકોષો બને છે એના જેમાંથી જે મધર સેલ છે, બરાબર, માતૃકોષ જે છે એમાંથી પોતે કણાભસૂત્ર પ્રાપ્ત કરતા હોય. તમે જ્યારે આપણે જોઈએ છીએ કે સેલ ડિવિઝન થતું હોય, બરાબર, એમાં આપણને ખબર કે એકમાંથી બે થાય છે, બેમાંથી ચાર, તો ત્યારે જે છે એના માતૃકોષ જે છે, બરાબર, મધર સેલ છે એમાંથી કણાભસૂત્ર એના બાળકમાં આવે છે. પછી તો કે જે આ કણાભસૂત્ર છે ત્યારબાદ એ રેપ્લિકેટ થાય છે અને ઘણા બધા જે છે નવા કણાભસૂત્રો બનાવે છે. બરાબર. આ કણાભસૂત્ર ડીએનએ ધરાવે અને સ્વયંજનન પણ કરી શકે છે, પણ તેઓ પ્રોટીન માટે કોષ કેન્દ્રીય ડીએનએ પર આધાર રાખે. આથી તેમને શું કહેવાય, તો કે અર્ધ સ્વયંવર્તી અંગિકા, કે પોતે આખી સ્વયંવર્તી અંગિકા છે નહીં, એનો આધાર એને ક્યાં રાખવો પડે છે, તો કે કોષ કેન્દ્રીય ડીએનએ પર. કોષ કેન્દ્રમાં જે પણ ડીએનએ છે એના પર આધાર રાખતી હોવાથી આપણે એને શું કહી શકીએ, તો કે અર્ધ સ્વયંવર્તી અંગિકા પણ કહેવામાં આવે છે. તો કે આ રીતે જે કણાભસૂત્રીય ડીએનએ જે છે, બરાબર, આ રીતે જે છે એના આનુવંશિકતામાં પણ ભાગ લે છે, કે મધર સેલમાંથી એના જે બાળકમાં જે છે ત્યાં એનું કણાભસૂત્ર ડાયરેક્ટ ટ્રાન્સફર થતું હોય છે. બરાબર. તો કે આ હતું કણાભસૂત્રીય ડીએનએ. બરાબર. તો આપણે આમ જોયું તો કે કણાભસૂત્ર જે છે મેઇન રચના શું જોઈએ, તો કે કણાભસૂત્ર અને સેલના પાવર હાઉસ તરીકે ઓળખાય. તો કે એની જે સાઇઝ જે છે, એના શેપ જે છે, એની સંખ્યા છે, એની અલગ અલગ પ્રાણીઓ પ્રમાણે અલગ અલગ જોવા મળતું હોય છે. બરાબર. એની રચના આપણે કોણે શોધી કરી, તો કે કોલેકર નામના સાયન્ટિસ્ટે શોધી છે. બરાબર. એની રચનામાં મુખ્યત્વે તો કે આધારક ધરાવે, ક્રિસ્ટી આવેલું હોય, અંતઃપટલ છે, બાહ્ય પટલ છે, બરાબર, આ બધું ધરાવતું હોય છે. અને ઉપરાંત જે છે હાવ માઇનોર પ્રમાણમાં ડીએનએ આવેલું હોય. બરાબર. એના જે આપણે જોઈએ તો કે ક્રિસ્ટી જે છે એનું જે બહારની બાજુનું છે એને આપણે સી ફેસ તરીકે ઓળખ્યું. આધારક બાજુની સ્પેસ છે એને આપણે એમ ફેસ તરીકે ઓળખીએ છીએ. બરાબર. કે જેઓ F1 પાર્ટિકલ્સ ધરાવે છે, એટીપીના સિન્થેસિસ સાથે સંકળાયેલા છે. ઘણા બધા જે છે એન્ઝાઇમ્સ આવેલા છે, કે એના જે કેમિકલ કમ્પોઝિશન એટલે કે જેનું રાસાયણિક બંધારણ છે ત્યાં એના દરેક પાર્ટ્સમાં અલગ અલગ પ્રકારના કાર્યો જોવા મળે છે. અને જે બાહ્ય પટલ મુખ્યત્વે આપણને ખબર કીધું એમ કે લીચું છે, પરંતુ સારણી જેવું કામ કરશે. અમુક પદાર્થોને જ એ પોતે
એન્ટ્રી આપે છે બધા પદાર્થોને અંદર જવા દેતું નથી. તો આ રીતની જે છે ખૂબ એકદમ ઇમ્પોર્ટન્ટ એવી અને અંગિકા જે છે કણાભ સૂત્રની, બરાબર. તો આપણે વાત કરીએ એક્ઝામમાં, તો કે તમારા જે એક્ઝામના સિલેબસમાં જે 14 માર્ક્સનો ક્વેશ્ચન્સ આવે કે 7 માર્કનો, ડાયરેક્ટ ત્યાં ક્વેશ્ચન્સ એમ જ આવે, ટૂંક નોંધ લખો કણાભ સૂત્ર, બરાબર. તો આપણે કણાભ સૂત્રની આકૃતિ છે, એની જનરલ ઇન્સ્ટ્રક્શન છે, ઇન્ટ્રોડક્શન છે, એનો કદ, સાઇઝ, શેપ જે છે, એનું ડિસ્ટ્રીબ્યુશન છે, એને કેમિકલ કમ્પોઝિશન અને એના કાર્યો, આટલી વસ્તુ આપણે એમાં લખવી પડે, બરાબર.